જય શ્રી રામ. હર હર મહાદેવ. સારા માણસો સ્વર્ગમાં જાય છે તે ખોટું છે. સોચ બદલો. સ્વર્ગ સારા માણસોના કારણે બને છે. સ્વર્ગ સારા માણસોના કારણે બને છે. સારા માણસો સ્વર્ગમાં જાય છે તે ખોટું છે. પવિત્ર કર્મ કરો, પવિત્ર જીવન જીવો, ભગવાન પાસે જાઓ તો સારા માણસો હોય તો સારા માણસો ભગવાન પાસે રહે તો એ જગ્યા ઓટોમેટિક સ્વર્ગ થઈ જાય, સ્વચ્છ થઈ જાય. તમને ખબર છે ઘણા સાધુ સંતો જંગલમાં રહે છે, કાંટા હોય, ઝાખળ હોય, સાફ કરીને વાતાવરણ ઊભા કરે છે. એમાં પંખી આવે, પશુ આવે, હલી મળીને રહે, લોકો પણ જાવે. જંગલમાં જ્યાં કોઈ ન રહેતા હોય ત્યાં સાધુ સંતો જાવે અને સાફ સફાઈ કરે, હરિભજન કરે તો લોકો જાવે અને જગ્યા સ્વર્ગમય બની જાવે. લોકો તો કહે છે સાહેબ સાધુ સંતો સ્વર્ગમાં જાય છે. નહીં સાહેબ, સાધુ સંતો સ્વર્ગમાં રહે છે આથી સ્વર્ગ સ્વર્ગ છે. સારા માણસો સ્વર્ગમાં રહે છે આથી સ્વર્ગ સ્વર્ગ છે. અને સારા માણસો કદાચ સ્વર્ગમાં ન જાવી, જ્યાં રહેતા હોય ત્યાં સ્વર્ગ બનાવી દેવે. તમારા પડોશમાં, તમારા ગામમાં, તમારા ઇલાકામાં, તમારા ક્ષેત્રમાં કોઈ માણસ રહેતા હોય, પવિત્ર માણસ, ભલે ઝોપડીમાં રહેતા હોય, એના આજુબાજુ એક સ્પિરિચ્યુઅલ વાતાવરણ ઊભા થઈ જાય. નરસિંહ મહેતા જે જગ્યા પર રહેતા હોય સાહેબ જૂનાગઢમાં, એ જગ્યા ત્યારે સ્વર્ગ જેવા પણ હોય. મીરાબાઈ જે જગ્યા પર ભજન કરતી હતી તે જગ્યા સ્વર્ગમય હતા. રામકૃષ્ણ પરમહંસ જ્યાં ભજન કરતા હોય તે સમયમાં તે જગ્યા પવિત્ર હોય. આથી એમ ન બોલો કે સારા માણસો સ્વર્ગમાં જાય છે, તે બિલકુલ ખોટું છે. સારા માણસોના કારણે સ્વર્ગ બને છે. સારા માણસો ભગવાન પાસે જ આવે, રહે છે તો સ્વર્ગ બની જાય. વિશ્વામિત્ર તો એક સ્વર્ગ ઊભા કરી દીધા હતા તપ બલથી. સારા માણસો જ્યાં જાવે ત્યાં સ્વર્ગ ઊભા કરી દે. કેટલા વેપારી એવા છે જેના પાસે કાંઈ ન મહેનત કરીને વેપાર ઊભા કરી દેવે. એવી રીતે સારા માણસો સ્વર્ગ ઊભા કરી દેવે. ઘણા સારા છોકરા હોય, ગરીબ હોય, પણ ભણીને એ સાહેબ બની જાવે. એવી રીતે સારા માણસો સ્વર્ગ બનાવે છે. સારા માણસો સ્વર્ગમાં જાય છે ને, સારા માણસો સ્વર્ગ બનાવે છે. अब साधु संतो तप करेला હોય, ભજન કરેલા હોય, જ્યાં જાવે ભગવાન પાસે, જ્યાં જાતો હોય તો એ જગ્યા તો ઓટોમેટિક સ્વર્ગ થઈ જાય. કારણ કે તમારા સંસ્કારમાં જે છે એ છૂટતો નથી. આ ધરતી ઉપર રહેતો હોય સાધુ સંતો સફાઈ કરે, હરિભજન કરે, જગ્યામાં ઝાડવા ચોપે, લોકોને ખવડાવે, પાણી પીવડાવે, ભજન કરે, પ્રેમ કરે તો એ સ્વર્ગમાં જાવે ત્યાં પણ એ વાતાવરણ ઊભા થાય. અને કદાચ ભગવાન સ્વર્ગમાં નબળા માણસોને રાખે તો નબળા માણસો ભીખાઈ દે. કોઈ ખૂબસૂરત બાગ હોય એમાં બાંદરો આવી જાય ઘણો તો તોડફોડ કરી દે. એવી રીતે ખરાબ માણસો સ્વર્ગને તોડફોડ કરી દે. પણ સારા માણસો સ્વર્ગ બનાવી દેવે ભગવાન પાસે જાય. આથી સારા માણસ બનો. તમે જ્યાં રહો એ જગ્યા સ્વર્ગ બનાવી દો કે લોકો આવે અને બોલે તમારી જગ્યા સ્વર્ગ જેવા છે.